હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે ત્યારે તેના પરિવારના સભ્યો સામાન્ય સંજોગોમાં આવા મૃતક વ્યક્તિના એકાઉન્ટને હેન્ડલ કરવા લાગે છે. અને ફ્રેન્ડ્સ, આ મૃતક વ્યક્તિના એકાઉન્ટને હેન્ડલ કરવા માટે પરિવારના સભ્યો એટીએમ કાર્ડનો અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરે છે. પણ શું ફ્રેન્ડ્સ, એટીએમ કાર્ડનો આવા મૃતક વ્યક્તિના એટીએમ કાર્ડનો કે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને એ ખાતામાંથી લેવડ દેવડ કરવી શું છે કાયદેસર? તો ફ્રેન્ડ્સ, આ જ ટોપિક વિશે આજે આપણે વાત કરવાના છીએ. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે હું વાત કરવાનો છું. આ વિડીયોને એન્ડ સુધી સમજજો, જોજો અને ખાસ કરીને આપ સમજી શકશો કે શું મૃતક વ્યક્તિ છે એના એટીએમ કાર્ડને તમે ઉપયોગ કરી શકો. જો તમારા કોઈ પરિવારના સભ્યનો મૃત્યુ થઈ ગયું છે તો શું એના એટીએમનો તમે ઉપયોગ કરીને પૈસાની લેવડ દેવડ કરી શકો? એ કોન્સેપ્ટ આજે આપનો ક્લિયર થવાનો છે. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે નવા છે ચેનલ પર, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા તો આપનું જાણવું એ જરૂરી છે કે બેંક આવી રીતે લેવડ દેવડ કરવાની પરવાનગી આપતી નથી. કઈ રીતે? તો અહીંયા બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય છે તો એના પરિવારના સભ્યો, મેં કહ્યું એ પ્રમાણે, એનું એકાઉન્ટ હેન્ડલ કરવા લાગે છે. પણ બેંક આની પરમિશન આપતી નથી. તમે જાઓ, એનું એટીએમ લો અને એટીએમમાંથી પૈસા ઉપાડી લો, તો એની પરમિશન બેંક આપતી નથી. તમારે ખાસ જાણવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિના મૃત્યુ બાદ તેના એટીએમનો ઉપયોગ કરી શકતો નથી. આ યાદ રાખજો કે એનો ઉપયોગ ન કરી શકાય. અને આવી રીતે એટીએમનો ઉપયોગ કરવામાં જો આવશે તો એ કાનૂનન અપરાધ છે. યાદ રાખજો, એક ગુનો બની જાય છે. જો તમે આવી રીતે ઉપયોગ કરતા હો તો એ ગુનો બને છે. જો બેંકને આ જાણ થાય તો તમારા વિરુદ્ધ બેંક એક્શન લઈ શકે છે. એટલે કે કાનૂની જે પણ કોઈ ટર્મ્સ હોય એ પ્રમાણે એક્શન લઈ શકે છે. બીજી એક વસ્તુ અહીંયા એ પણ જાણવી જરૂરી છે કે સામાન્ય રીતે ઘરના મુખ્ય વ્યક્તિ જે હોય એનું મરણ થયું છે તો એના પરિવારના સભ્યો એના એટીએમનો ઉપયોગ કરી શકે કે કેમ, તે બાબતે અસ્પષ્ટતા હોય છે ઘણી વાર. તો સ્પષ્ટ વાત તો એ છે અહીંયા કે એના પરિવારના સભ્યો ઉપયોગ કરી શકે, પણ એ માટે સૌથી પહેલા બેંકને જાણ કરવાની હોય છે કે આ વ્યક્તિ, મૃતક જે વ્યક્તિ છે એના કાયદેસર અમે વારસો છીએ અને અમે બેનિફિશિયરી છે, અમને આ લાભ મળી શકે એમ છે. જો તમે એવું બેંકને જાણ કરી દો તો પછી બેંક તમને પરવાનગી આપશે, તમે પૈસા ઉપાડી શકો છો. પણ એ સિવાય એક સ્પષ્ટતા બહુ ખૂબ જ ગંભીર રીતે નોંધી લેજો અહીંયા કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો એના એટીએમ, એના ઇન્ટરનેટ બેન્કિંગનો તમે કોઈ પણ રીતે, જો તમે લીગલ હેર નથી અથવા તો બેનિફિશિયરી નથી તો તમે એનો ઉપયોગ કરી શકો નહીં. ફ્રેન્ડ્સ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જેને આપણે યાદ રાખી લેવાનો છે. તો આજના વિડીયોમાં ખાસ મેં આપને એ સમજાવ્યું છે કે કોઈ વ્યક્તિ ગુજરી ગયા છે, એના એટીએમનો ઉપયોગ કરીને કોઈ લેવડ દેવડ તમે કરી શકો નહીં. તમે એના પરિવારના સભ્યો કેમ ના હો, તમારે બેંકને જાણ કરવી પડે અને બેંક જો તમને પુરાવા આપો તમે કે તમે બેનિફિશિયરી છો તો તમે એનો ઉપયોગ કરી શકો, અન્યથા એનો ઉપયોગ કરવો એ ગુનો છે. આઈ હોપ આજના આ વિડીયોમાં હું આપને કમ્પ્લીટલી બહુ સારી એવી માહિતી આપી દીધી છે મેં આપને, અને આઈ હોપ આપને યાદ પણ રહી ગયું હશે. ને આપ ઇમ્પોર્ટન્ટલી જ્યારે પણ આવા કોઈ ટોપિક વિશે ચર્ચા ચાલતી હશે તો તમે હવે કહી શકશો કે મને ખબર છે કે આવું કરવું ગુનો છે. તો આઈ હોપ આજના વિડીયોનો કોન્સેપ્ટ આપને ક્લિયર થઈ ગયો છે. જો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરવાનું બિલકુલ ના ભૂલતા. આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો હું આપ સૌ માટે લાવતો રહીશ. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.